જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, જે રીતે અમદાવાદમાં પરિસ્થિતિ ખૂબ જ વિપરીત બનતી જઈ રહી છે અને એક બાદ એક જે આંકડો છે તે વધતો જઈ રહ્યો છે। જે રીતે ગુજરાતમાં 2800 જે કેસ પહોંચી ગયા છે, તેમાંથી મોટા ભાગના 60%થી પણ વધુ કેસ છે તે અમદાવાદમાં છે। पर इन सबके पहले आज से रमज़ान का पवित्र महीना शुरू हो रहा है, तो सभी को रमज़ान की शुभकामनाएं, रमज़ान मुबारक। रमज़ान का पवित्र महीना जो हमारे मुस्लिम भाई बहन हैं वो हर साल मनाते हैं। इस बार हम रमज़ान किस तरीके से मनाएंगे ये बहुत महत्वपूर्ण है, क्योंकि इससे ये तय होने वाला है कि आने वाले समय में खास करके जिन इलाकों में बहुत ज़्यादा कोरोना के केस हैं वहाँ हम संक्रमण को कितना रोक सकेंगे। अभी तक आप सबने खूब हमारा सहयोग किया है। कुछ कुछ जगह पर तकलीफ़ें हुई, लेकिन मोटा मोटी आपने हमारी बातों को माना है और काफ़ी बड़ी संख्या में लोग जो हैं उनको तकलीफ हुई है और उन सबको मदद हम पूरी तरीके से कर रहे हैं। बहुत अच्छा इलाज सबका हो पा रहा है। रमज़ान का जो त्यौहार है वो इबादत और अनुशासन का महीना है। ये पूरा महीना नेक नियति और ज़कात का महीना है। एक प्रकार से कहा जाता है कि रमज़ान ये गमख्वारी का महीना है। इसमें दूसरों की चिंता और दूसरों की मदद करना बहुत अहम है, और इस समय सबसे बड़ी जो मदद आप कर सकते हैं किसी की भी, वह है घर में रहें और कोरोना को शिकस्त देने में हमारी मदद करें। बुजुर्गों की चिंता करें, उनका खास ख्याल रखें और एक प्रकार से ये तय करें, प्रतिज्ञा करें कि आने वाले साल में जब रमज़ान हम मनाएंगे तब जो भी हमारे परिजन हैं, जो भी हमारे परिवार के लोग हैं, वो सब हमारे साथ रहेंगे, हम किसी को भी खोएंगे नहीं। इसके लिए बहुत ज़रूरी है कि इस बार का रमज़ान हम अलग ढंग से मनाएं। एक ही मेरी गुजारिश है आप सबसे, एक ही मेरी दरख्वास्त है आप सबसे कि इस बार इबादत भी घर पर करें और इफ्तारी भी घर पर करें। अगर आपने इस बात को माना तो इसके लिए हम आपका बहुत शुक्रिया करेंगे और इसके कारण आपकी ज़िंदगी बचेगी, आपके परिवार के लोगों की ज़िंदगी बचेगी, आपके इलाके में जो लोग रह रहे हैं उनके ऊपर से मुसीबत टल जाएगी और अपना अहमदाबाद जो है वो इस संकट से बाहर निकल पाएगा। तो फिर एक बार रमज़ान की मुबारकबाद देते हुए आपसे ये मैं एक विनती कर रहा हूँ कि इस बार का रमज़ान घर पर मनाएं, नमाज भी घर पर करें, इफ्तारी भी घर पर करें, रोज़े घर पर रखें और रोज़े घर पर ही खोलें। બીજી જે બાબત આજે ઘણા બધા મિત્રોએ ગઈકાલે જે મેં વાત કરી કેસ ડબલિંગ રેટ, એ અંગે વધુ માહિતી આપવા માટે મને વિનંતી કરી છે। અને ખરેખર આપણા અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ કેટલું છે, કેટલું રહેશે અને કઈ તારીખ સુધીમાં કેટલા કેસ થવાની શક્યતાઓ શું છે, અનુમાન શું છે। હવે એક નક્કર રીતે કહી શકવું એ લગભગ અશક્ય છે, છતાં પણ મારું જે અનુમાન મેં અત્યારે મૂક્યું છે કે આપણી બધાની મહેનતના લીધે, બધા અમદાવાદીઓની મહેનતના લીધે આપણે બધાએ મળીને જે રીતે અત્યાર સુધી મહેનત કરી છે એના પરિણામો આપણને ઓલરેડી મળતા થઈ ગયા છે। છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો જે વધવું જોઈતું હતું એ ઘટીને અને સ્થિર થઈ રહ્યું છે। 18મી તારીખે 243 કેસ આવ્યા હતા, 19મી તારીખે 234 કેસ થયા, 20મી તારીખે ઓછા થઈને 157 થયા અને પછી 125, 128 અને છેલ્લા 2 દિવસમાં ફરી નાનકડો વધારો 151 ને 169 કેસ। સામાન્ય રીતે દરરોજ જે કેસ આવતા હોય એ અગાઉના દિવસ કરતાં 15-20% સુધીનો પણ વધારો થઈ શકતું હોય છે। હવે આપણા અમદાવાદમાં જે મહેનત કરી રહ્યા છે એના પરિણામો મળતા થયા છે। આજે લગભગ જે દર ઉપર આપણું સંક્રમણ વધી રહ્યું છે એ દરને ધ્યાનમાં લેતા 8મા દિવસે કેસો ડબલ થાય એવી પરિસ્થિતિ ઉપર આપણે આવી ગયા છીએ।
એ બહુ અઘરી બાબત હતી અને એને જાળવી રાખવું પણ પડકારજનક છે. અને આ સંદર્ભમાં મારે એકદમ સ્પષ્ટ કરવાનું કે કોરોના સામેની લડાઈ સેજ પણ સરળ નથી. બહુ એક અઘરી બાબત આખા વિશ્વમાં રહી છે. સ્વાભાવિક છે કે આપણા શહેર માટે આટલી સરળતાથી આ લડાઈ આપણે નહીં જીતી શકશું. આપણે ખૂબ મહેનત જે રીતે કરી રહ્યા છીએ એ રીતે કરતા રહેવું પડશે. એ જ રીતે આ લડાઈ કંઈ બહુ ટૂંકા સમયની નથી, લાંબા સમય સુધી ચાલશે. માનસિક રીતે આપણે બધાએ આ તૈયારી રાખવી પડશે કે આપણે આ જ રીતે મહેનત કરતા રહીએ. હાલ જો 8 દિવસમાં જો કેસ ડબલિંગ રેટ થાય છે એને ધ્યાનમાં લઈને આગળ વધીએ તો 15મી મે સુધી 10 થી 15,000 કેસોની આજુબાજુ આપણા કુલ કેસો થયા હશે. અને એના માટે એને પહોંચી વળવા માટે સારી રીતે આપણી જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હોસ્પિટલ છે, કોવિડ કેર સેન્ટર છે, એ બધું આપણે સક્ષમ છીએ. પણ મારું પ્રયાસ છે, મારી વિનંતી આપ સૌને છે કે હજુ આપણે જો વધુ મહેનત કરીને આ 8 દિવસના ડબલિંગ રેટને જો 12 દિવસ સુધી લઈ જઈએ, એટલે દર 12મા દિવસે કેસ ડબલ થાય, બહુ અશક્ય, એકદમ અઘરી બાબત છે પણ અશક્ય નથી. અને આ જો આપણે કરી લઈએ તો પછી 15મી મે સુધીમાં 7 થી 8,000 જેટલા જ કેસો કદાચ થાય. એટલે આવનાર સમયમાં કેસોની સંખ્યામાં ડબલિંગ રેટ 4, 8 કે 12નું છે એ બધું આપણી વર્તણૂક, લોકડાઉનનું અસરકારક અમલીકરણ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કેટલું પાલન, માસ્ક પહેરવાની બાબત, એકબીજાથી દૂરી જાળવવાની બાબત, વારંવાર હાથ ધોવાની બાબત, આ બધી જ બાબતોનું કેટલી અસરકારક રીતે અમલ કરીએ એ આવનાર સમયમાં એક્ઝેક્ટ આપણું જે ઇન્ફેક્શનનું સ્પ્રેડ જે છે એ એના ઉપરથી નક્કી થશે. હાલના તબક્કે સ્થિતિ નિયંત્રણમાં છે, આપ સૌનો સાથ સહકાર મળી રહ્યું છે, પણ એને આપણે જાળવી રાખવું છે. જે નાની નાની ઉણપ છે એને આપણે દૂર કરવી છે. આપણી તૈયારીમાં જે કંઈ કમજોરીઓ છે એને આપણે સમય રહેતા આઈડેન્ટિફાઈ કરવું પડે. ગઈકાલે અમુક વિસ્તારોમાં જે રીતે મોટી સંખ્યામાં ટોળે ટોળા સાંજના સમયે ખરીદી માટે ઉમટી પડ્યા, એવી ભૂલ આપણે હવે ના કરી શકીએ. આપણે બધાએ એક એક બાબતમાં કાળજી રાખવી પડશે. સતત સાવચેતી આપણે જાળવવી પડશે. બીજી એક સારા સમાચાર, ખૂબ એક સારી બાબત થઈ છે. આપણે સમરસ હોસ્ટેલમાં હવે 500થી વધુ લોકો ત્યાં અત્યારે સારવાર લઈ રહ્યા છીએ અને ખૂબ સારી રીતે એનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ ઉનાળાની ગરમીને ધ્યાનમાં લેતા એક રજૂઆત એવી આવી કે ત્યાં લોકોને થોડુંક ગરમીનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં દરમિયાનગીરી કરી અને સિમ્ફની કંપનીના જે માલિક છે શ્રી અચલ બકેરી, એમની સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની દરમિયાનગીરીથી અને શ્રી અચલભાઈ બકેરી એ દાતા તરીકે એમને ખૂબ મોટો નિર્ણય કર્યો અને એમને 1,000 જેટલા કુલર ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. અને એમાંથી આશરે 400 જેટલા કુલર એમને છેલ્લા 2 દિવસમાં આપી પણ દીધા છે અને સમરસ હોસ્ટેલમાં કુલર લાગી ગયા છે. એના માટે શ્રી અચલ બકેરીનું હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદના તમામ નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું. આ લગભગ જે છે લાખો કરોડો રૂપિયામાં એની રકમ થતી હશે એના દાનની, પણ આ બહુ જ એક એમના માટે કદાચ નાની બાબત હોય, પણ જે લોકો ત્યાં સારવાર લઈ રહ્યા છે એમના માટે બહુ મોટી બાબત છે. અને આ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા પણ એમાંથી સ્પષ્ટ થાય છે. માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ તમામ દર્દીઓ વતી, એએમસી વતી હું આભાર વ્યક્ત કરું છું. પછી મહત્વપૂર્ણ બાબત, અત્યારે દુકાનો ખુલ્લી રાખવાની જે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે એના સંદર્ભમાં નિર્ણય એ પ્રકારનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે કે અમુક નિયંત્રણો સાથે અમુક પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી દુકાનો ખુલ્લી રાખી શકાશે, પરંતુ જ્યાં કન્ટેનમેન્ટ એરિયાઝ હોય એ વિસ્તારમાં આ છૂટછાટ લાગુ પડશે નહીં. એના સંદર્ભમાં હાલ અત્યારે જ એક નિર્ણય એએમસી ખાતેથી અમે અહીંયાથી કર્યું છે અને એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 48 વોર્ડ આવેલા છે. આ 48 વોર્ડમાંથી 6 જેટલા વોર્ડ, આખા વોર્ડને કન્ટેનમેન્ટ એરિયા તરીકે અમે જાહેર કર્યું છે. એમાં મધ્ય ઝોનના 4 વોર્ડ આવી જાય છે.
આખો જમાલપુર વોર્ડ, આખો ખાડિયા વોર્ડ, આખો દરિયાપુર વોર્ડ અને આખો શાહપુર વોર્ડ, એટલે મહદઅંશે કોટ વિસ્તાર આખો એમાં આવી જાય છે. દક્ષિણ ઝોનના 2 વોર્ડ બહેરામપુરા અને દાણી લીમડા, એટલે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના 7 ઝોન છે અને 48 વોર્ડ છે. એ પૈકીના મધ્ય ઝોનના 4 વોર્ડ જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર, તેમજ દક્ષિણ ઝોનના 2 વોર્ડ બહેરામપુરા અને દાણી લીમડા, આ 6 જેટલા વોર્ડને આખા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે આ જે છૂટછાટો અત્યારે આપવામાં આવી છે અને આવતીકાલથી જે લાગુ પડનાર છે, આ કોઈ પણ છૂટછાટ આ 6 વોર્ડમાં આવેલી દુકાનોને લાગુ પડશે નહીં. એટલે ત્યાં અત્યારે જે નિયમો છે, અત્યારે જે પરિસ્થિતિ છે, એ જ રીતે બધા નિયમોનું અમલ ચાલુ રહેશે. આ 6 વોર્ડ સિવાયના અમદાવાદ શહેરના તમામ વિસ્તારો જે છે, 42 વોર્ડ આવેલા છે, ત્યાં આ છૂટછાટો નિયંત્રણો સાથે લાગુ પડશે. પરંતુ આવતીકાલથી જ એએમસીની સોલિડ વેસ્ટ, એસ્ટેટ અને શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ, આ 3 શાખાના અધિકારીઓની ટીમો બનીને જે દુકાનો ખુલ્લી રહેશે એના ઉપર ઇન્સ્પેક્શન કરશે અને ત્યાં માસ્ક પહેરવાનું, સ્વચ્છતા જાળવવાનું, હેન્ડ સેનિટાઈઝર રાખવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવાનું, આ બધા નિયમોનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે. જ્યાં આ કોઈપણ બાબતોમાં અમલીકરણમાં ઉણપ જણાશે ત્યાં એમની દુકાનને આપેલી છૂટછાટ રદ કરવામાં આવશે અને એમને શિક્ષાત્મક કાર્યવાહી કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એટલે મારી વિનંતી છે કે આ જે છૂટછાટ આપવામાં આવી છે એનો લાભ લેતા તમામ દુકાનદારોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું, દુકાન ઉપર સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવાની, સ્વચ્છતા જાળવવાની અને સૌથી મહત્વપૂર્ણ જે ગ્રાહકો આવે છે એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવાનું. કોઈ પણ દુકાન ઉપર ભીડભાડ થશે, લોકો એકઠા થશે, કેઓસ થતું જણાશે, આવી જગ્યાઓ ઉપર જે છે દુકાનદારની સામે કાર્યવાહી કરવામાં આવશે. પણ એવું હવે નહીં બને અને બધા જ લોકો અમારી વિનંતીને માન આપીને તમામ નિયમોનું પાલન કરે એવું હું બધાને રિક્વેસ્ટ કરું છું. પછી જે છેલ્લા ગઈકાલની મારી પ્રેસ કોન્ફરન્સ પછીની જે વિગતો છે એ હું આપું છું. ગઈકાલ સવાર પછી અત્યાર સુધી 169 નવા કેસ જાહેર કરવામાં આવ્યા, જે ગઈકાલે સાંજે જાહેર થયા હતા. 169 ન્યૂ કેસીસ. આજના છેલ્લા 24 કલાકમાં 7 ડેથ અને 26 જેટલા વધારાના ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. અત્યારે આજ રોજ આપણે વાત કરીએ છીએ ત્યારે, એટલે 25મી તારીખે સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિએ અમદાવાદ શહેરમાં ટોટલ એક્ટિવ કેસ જે અત્યારે સારવાર હેઠળ છે એની સંખ્યા હવે થાય છે 1595, 1595. એટલે 1595 લોકો અત્યારે જુદી જુદી જગ્યાઓ પર સારવાર લઈ રહ્યા છે. એ પૈકીના 33 લોકો વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 1562 લોકો સ્ટેબલ છે. જે 1595 લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે એમાંથી એસવીપી હોસ્પિટલ ખાતે 477, સમરસ હોસ્ટેલ ખાતે 482 એટલે 482, સિવિલ હોસ્પિટલ ખાતે 584 એટલે 584, એચસીજી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં 11, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 13, ફર્ન હોટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં 15 અને હજ હાઉસ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં 13. આ રીતે 1595 લોકો અત્યારે 4 જુદી જુદી હોસ્પિટલમાં અને 3 જુદા જુદા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને સંભાળ હેઠળ છે. ઝોન વાઇઝ એક્ટિવ કેસીસની માહિતી આપું તો 1595 ટોટલ કેસો પૈકી અત્યારે મધ્ય ઝોનમાં 759 એક્ટિવ કેસો છે, ઉત્તર ઝોનમાં 97,
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 44, પશ્ચિમ ઝોનમાં 115, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 32, પૂર્વ ઝોનમાં 75 અને દક્ષિણ ઝોનમાં 473. આવી રીતે ટોટલ 1595 લોકો અત્યારે એક્ટિવ કેસો અમદાવાદ શહેરમાં સારવાર હેઠળ છે. ડિસ્ચાર્જની વાત કરીએ તો ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ પછી એસવીપી હોસ્પિટલમાંથી 7 અને સમરસ હોસ્ટેલમાંથી 19, કુલ 26 જેટલા નવા કેસો ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 105 કેસો ડિસ્ચાર્જ થયેલા હતા. એટલે ટોટલ હવે અમદાવાદ શહેરમાં 131 લોકો સારવાર મેળવીને સાજા થઈ ગયા છે. લેબોરેટરીના પરીક્ષણની વાત કરું તો અત્યાર સુધીના કુલ પીસીઆર ટેસ્ટ 19,470 અને રેપિડ ટેસ્ટ 1331, એમ કરીને કુલ ટેસ્ટ અમદાવાદ શહેરમાં આંકડો હવે 20,801નું થઈ ગયું છે. એના લીધે હવે આપણે ટોટલ પર મિલિયન ટેસ્ટ લગભગ 3300થી પણ વધુ અમદાવાદ શહેરમાં થઈ ગયા છે. એટલે 10 લાખની વસ્તીએ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે એના આંકડામાં હવે આપણે 3300 સુધી પહોંચી ગયા છે, જે હવે તમામ રાજ્યો કરતાં બહુ જ આગળ છે અને દિલ્હી કરતાં પણ આશરે 3 ગણા જેટલું થઈ ગયું છે. છેલ્લે પછી જે સંવાદદાતાઓના પ્રશ્નો આવ્યા છે એના જવાબ આપવા માંગુ છું. સૌથી વધુ પ્રશ્નો જે દુકાનો કયા વિસ્તારોમાં શરૂ થશે અને શું નિયમો પાલન કરવાનું રહેશે એ અંગેના આવ્યા છે. તો એ અંગે અત્યારે મેં જાહેરાત કરી એ પ્રમાણે 48માંથી 6 જેટલા વોર્ડમાં કોઈ પણ છૂટછાટ આપવામાં નહીં આવશે. બાકીના વોર્ડમાં છૂટછાટ સાથે દુકાનો ખુલ્લી રાખી શકાશે. ખુલ્લી દુકાનો જે રાખશે એમને નિયંત્રણો પાળવા પડશે. દુકાનમાં ઉપસ્થિત તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. ત્યાં આવનાર ગ્રાહકોએ માસ્ક પહેરે એમને સુનિશ્ચિત કરવું પડશે. સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય એ પણ એમને સુનિશ્ચિત કરવું પડશે. કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન થતું જણાશે તો પરવાનગી રદ કરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવાશે. બીજા પ્રશ્નો આજે જે સેન્ટ્રલની ટીમ આવી છે એના અંગેના છે. સેન્ટ્રલની ટીમ સાથે સવારે ખૂબ સારી ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ. તમામ માહિતી સેન્ટ્રલની ટીમને આપવામાં આવી અને એમના દ્વારા ખૂબ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યું છે અને એમના દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે કે જે પગલાં અમે અહીંયા ખાસ કરીને સર્વેલન્સ અને ટેસ્ટિંગના લીધા છે આ બધાનો એક અહેવાલ બનાવીને આપવામાં આવે, જેથી કરીને બીજા શહેરોમાં પણ ભારત સરકાર એ શેર કરી શકે. તો દેશભરમાં બીજા શહેરોમાં પણ આ રીતની એક એગ્રેસિવ ટેસ્ટિંગ અને પ્રોએક્ટિવ સર્વેલન્સ કરીને સામેથી જે દર્દીઓ શોધી કાઢવાની બાબત છે એ અંગે એક એક્સપિરિયન્સ શેરિંગ કરી શકાય. આજે સાંજે એસવીપી હોસ્પિટલ ખાતે એમની મુલાકાત નિર્ધારિત છે અને મુલાકાત પૂરી થયા પછી એ મુલાકાત અંગે પણ આવતીકાલે હું માહિતી આપીશ. प्लाज्मा थेरेपी अंगेना अमुक प्रश्न કરવામાં આવ્યા છે. प्रश्न ये है कि प्लाज्मा थेरेपी के आउटकम के बारे में कुछ बताएं और एसवीपी में जिन पेशेंट्स पर ट्रायल किया गया है उनकी स्थिति कैसी है और आगे की क्या रणनीति है. तो इस बारे में मैं स्पष्ट करना चाहूँगा कि प्लाज्मा थेरेपी ये सिर्फ थेरेपी नहीं है परंतु एक रिसर्च कार्य है और ये रिसर्च कार्य जो है ये आईसीएमआर के डिटेल्ड प्रोटोकॉल्स के मुजब किया जा रहा है. इसका एक पर्टिकुलर सैंपल साइज होगा, इसका एक ट्रीटमेंट ग्रुप होगा, एक कंट्रोल ग्रुप होगा और इसमें इस समय किसी भी प्रकार के आकलन लगाना जल्दबाजी होगी. मेरा मानना है कि हमें किसी भी प्रकार का कंफर्मेशन बायस, इस आरसीटी में रैंडमाइज्ड कंट्रोल ट्रायल में अनेक अड़चने होती हैं, उसमें से एक होता है कंफर्मेशन बायस, जिसमें हम चाहते हैं कि ये चीज़ सफल हो या ना हो, उसके ऊपर से पूरा जो रिसर्च है वो विशिएट हो सकता है. इसलिए किसी भी प्रकार की टिप्पणी आईसीएमआर के नॉर्म्स के हिसाब से अभी हम इस पर नहीं करना चाहेंगे और जब ये ट्रायल आगे बढ़ेगी तब इसमें वैज्ञानिक रूप से जो भी परिणाम आएंगे उसको अवश्य सभी से हम साझा करेंगे. આ સિવાયના કોઈ બીજા મહત્વપૂર્ણ પ્રશ્નો આવેલ નથી.
દર્દીઓની યાદી જાહેર ન કરવા માટેનું શું કારણ છે, આવું એક પ્રશ્ન આવ્યું છે. તો એ અંગે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દર્દીઓની યાદી અત્યારે આપણે તાત્કાલિક જાહેર કરી દેવાના છીએ અને એમાં નામ આપણે મૂકતા નથી. હવે બાકીની વિગતો આપણે મૂકી દઈશું. દુકાનો અંગેની બાબત મેં ઓલરેડી કરી દીધી છે. ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોને શું અપીલ કરવા માંગો છો, એ અંગે મેં અપીલ ઓલરેડી કરી દીધી છે. પીસીઆર ટેસ્ટ એએમસીએ બંધ કર્યા છે, એના કયા કારણો છે, એ પ્રકારનો એક પ્રશ્ન છે. એ અંગે હું ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ ટેસ્ટ બંધ કર્યા નથી. એએમસીની રણનીતિ એગ્રેસિવ ટેસ્ટિંગની હતી, છે અને રહેશે. જેટલા વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવશે એટલા વધુ પ્રમાણમાં આપણે આ રોગને નિયંત્રણમાં મૂકી શકશું અને સતત સારી સંખ્યામાં ટેસ્ટની ગતિ થઈ રહી છે, ચાલી રહ્યા છે. અને મેં કીધું એ પ્રમાણે અમુક દિવસો પહેલાં જે 1000-2000 ટેસ્ટ હતા, હવે આ ટેસ્ટ આજે 20,000 કરતાં પણ વધુ ટેસ્ટ અમદાવાદ શહેરમાં કરી દેવામાં આવ્યા છે. ફરી એકવાર આપ સૌ મને ધ્યાનથી સાંભળ્યું એના માટે આપ સૌનો આભાર અને આપનું સાથ સહકાર એ રીતે જ ચાલુ રહેશે, બની રહેશે એવી અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. ધન્યવાદ. જ રીતે વિજય નહેરા દ્વારા અનેક મોટી વાતો કરવામાં આવી છે. સૌથી પહેલાં તેમણે રમઝાન મુદ્દે વાત કરી કે તમામ લોકો જે કોટ વિસ્તારમાં રહે છે તે રમઝાન જે પર્વ છે તે ઘરે જ મનાવે. આ સાથે સાથે તેમણે અમુક આંકડાઓની પણ વાત કરી. અમદાવાદમાં નવા જે કેસ કાલે આવ્યા હતા તેમની વાત કરી હતી.